વોશિંગ્ટન ડીસીમાં પ્રધાનમંત્રી મોદીના આગમન પહેલા બ્લેર હાઉસ ભારતીય ધ્વજથી સજાવવામાં આવ્યું. વોશિંગ્ટન ડીસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલા બ્લેર હાઉસને ભારતીય ધ્વજથી સજાવવામાં આવ્યું હતું, જે ભારત અમેરિકા સંબંધોની ગાઢતા દર્શાવે છે. બ્લેર હાઉસ, જે અમેરિકન રાષ્ટ્રપતિના અધિકારિક મહેમાનોની રહેઠાણ તરીકે ઓળખાય છે, ત્યાં પ્રધાનમંત્રી મોદી 12 થી 13 ફેબ્રુઆરી દરમિયાન રોકાણ કરશે. તેમના આગમન સમયે ભારતીય સમુદાયના સભ્યોએ ભારે વરસાદ છતાં હર્ષોલ્લાસ સાથે તેમનું સ્વાગત કર્યું, જે બંને દેશો વચ્ચે વધતી મિત્રતા અને સહકારનું પ્રતિબિંબ છે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ કરી, જેમાં વેપાર, રક્ષા અને ટેકનોલોજી સહકાર જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવવાનો હતો, ખાસ કરીને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે. આ મુલાકાત પહેલા ભારતે અમેરિકન ઉત્પાદનો પરના કેટલાક ટેરિફ ઘટાડ્યા હતા અને કેટલાક પ્રતિશોધક ટેરિફ્સ દૂર કર્યા હતા, જે બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને સુધારવા માટેના પ્રયાસોનો ભાગ છે. પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાતે ભારત અને અમેરિકાના સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત કરી છે, જે બંને દેશો માટે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મહત્વપૂર્ણ છે. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરીને, જે બંને દેશોના હિતોમાં છે.